હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા સેમિસ્ટર 1 ના એડમિશનની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગયેલી છે. મોક રાઉન્ડનું રિઝલ્ટ પણ ડિક્લેર થઈ ગયું. હવે મોક રાઉન્ડ પછી રાઉન્ડ 1 માટેની ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ કરી દીધી છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ચોઇસ ફિલિંગ કરી દીધી છે. તો ઘણા બધા વિદ્યાર્થીના મેસેજ આવે છે, કોલ આવે છે કે સર જે મને મોક રાઉન્ડમાં એડમિશન મળ્યું છે એ કોલેજ મારે નથી જોઈતી, મારે આગળની કોલેજ જોઈએ છે, તો મારે શું કઈ રીતના ચોઇસ કરવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ વિચારી રહ્યા છે કે સર જે મોક રાઉન્ડમાં મને કોલેજ મળી છે એ જ મારે કોલેજ જોઈએ છે, તો રાઉન્ડ 1 ની અંદર મારે શું એડ કરવું જોઈએ. જે દરેક વસ્તુ અત્યારે હાલ જે વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન છે એ પ્રશ્ન માટે આજે આપનો વિડીયો છે. તો દરેક પ્રશ્નનો જવાબ અહીંયા આપવાનો છું. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 દરેક બ્રાન્ચના સેમિસ્ટર 1 હોય, 2 હોય, 3 હોય, કોઈ પણ સેમિસ્ટર હોય, કોઈ પણ બ્રાન્ચ હોય, દરેકના આપણા YouTube ચેનલ ઉપર વિડીયોઝ અવેલેબલ છે. એપ્લિકેશન ઉપર આપણે એના કોર્સ પણ અવેલેબલ છે. ડિપ્લોમાના જે ACPC નું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે એની પણ આપણી લિંક જે મૂકેલી છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે WhatsApp ગ્રુપની. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેથી તમને દરેક માહિતી અમે ત્યાં શેર કરી શકીએ અને તમે દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે મોક રાઉન્ડ 1 ની અંદર કોલેજ કઈ મળી શકી છે અને એ જ કોલેજ મેળવવી છે તો શું કરવાનું છે એની વચ્ચે આપણે ચર્ચા કરવાના છે. તો સમજી લો કે રાઉન્ડ 1 ની અંદર જે કોલેજ મળી છે એ રાઉન્ડ 1 ની કોલેજની અંદર સપોઝ અહીંયા તમે જે રાઉન્ડ 1 ની કોલેજ મળી છે એ રાઉન્ડ 1 ની કોલેજમાં તમારે એડમિશન લેવું છે. ઓકે, તો એના માટે શું પ્રોસેસ કરવાની. તો સૌપ્રથમ તમારે સમજી લો કે જે રાઉન્ડ 1 ની અંદર જે કોલેજ મળી છે એ જ કોલેજ તમને મળશે. એની શ્યોરિટી શું છે એ કહી દઉં તો જે મોક રાઉન્ડ ની અંદર જે મળી છે એની 90% શ્યોરિટી હોય છે કે જે તમને કોલેજ પ્રોવાઈડ કરવામાં આવે છે એ કોલેજ તમને મળવાના ચાન્સીસ સૌથી વધારે છે. હવે સપોઝ ધારી લો કે કોઈ એક સ્ટુડન્ટ છે, એક સ્ટુડન્ટ એ છે, એની ચોઇસ ફિલિંગ હતી અને ત્રીજા નંબરની કોલેજ 1 નંબરની કોલેજ હતી એ, બી નંબરની કોલેજ, બીજા નંબરની કોલેજ હતી બી અને ત્રીજા નંબરની એની ચોઇસ ફિલિંગમાં મૂકી હતી સી. ચોથા નંબરની કોલેજ હતી એની ડી. હવે મોક રાઉન્ડમાં એનું રિઝલ્ટ છે સી માં મળી રહ્યું છે, સી કોલેજની અંદર. ઓકે, કઈ કોલેજમાં? સી કોલેજમાં એડમિશન મળી રહ્યું છે. તો એ કોલેજ એને આ બંને કોલેજમાં જવાની ઈચ્છા છે. એની ઈચ્છા છે કે મને એ અથવા બી મળે. પહેલો ચાન્સ એ નો, બીજો ચાન્સ બી નો અને ત્રીજો ચાન્સ સી નો. તો સૌથી પહેલા એને આ કોલેજ તમારે રાઉન્ડ 1 માં મૂકવાની છે, બીજા નંબરમાં આ કોલેજ મૂકવાની છે અને ત્રીજા નંબરમાં આ કોલેજ મૂકવાની છે. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો. ઓકે, હવે સપોઝ ધારી લો કે એ સ્ટુડન્ટ, બીજો કોઈ સ્ટુડન્ટ છે, એને 5 ચોઇસ ફિલિંગ કરી છે, 5 કોલેજો ચોઇસ ફિલિંગ કરી છે. એમાં 1 નંબરમાં એ કોલેજ છે, 2 નંબરમાં બી કોલેજ છે, 3 નંબરમાં સી કોલેજ છે, 4 નંબરમાં ડી કોલેજ છે અને 5 નંબરમાં ઈ કોલેજ છે. ઓકે, અને એ સ્ટુડન્ટને આ જ કોલેજ, એ કોલેજ મળી ગઈ છે, એ કોલેજ એને પ્રોવાઈડ થઈ ગઈ છે. તો રાઉન્ડ 1 ની અંદર ફક્ત એક જ કોલેજ મૂકવી? ના, આ ભૂલ ના કરશો વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ ભૂલ કરી રહ્યા છે. રાઉન્ડ 1 ની અંદર તમારે એ કોલેજ એકલી નથી મૂકવાની. તમારે શું કરવાનું છે? તમને એ કોલેજ મોક રાઉન્ડમાં મળી રહી છે અને એ જ કોલેજમાં તમારે એડમિશન લેવું છે, તો પહેલી ચોઇસ 1 નંબરમાં એ કોલેજ મૂકી દો. પછી સેકન્ડ ચોઇસ, થર્ડ ચોઇસ, ફોર્થ ચોઇસ, ફિફ્થ ચોઇસ તમારે કમ્પલસરી કરવાની છે. એનો મતલબ એવો છે કે સપોઝ તમને અહીંયા આ કોલેજમાં એડમિશન નથી મળતું તો રાઉન્ડ 1 માં તમે એક બીજી કોલેજ નહીં મૂકી હોય અંદર, તો તમને બીજી કોઈ કોલેજ ફાળવવામાં આવશે નહીં. 99.99% તમને મળી જાય છે એડમિશન, પણ કદાચ નથી મળતું, કટ ઓફ ઉપર છે, લાસ્ટ કટ ઓફ ઉપર છે અને થોડું આગા પાછું થાય છે, તો તમારા ચાન્સીસ રહેતા હોય છે. એટલા માટે હું વારંવાર કહું છું વિદ્યાર્થી મિત્રો કે તમારે શું કરવાનું છે. જો તમને પહેલી ચોઇસમાં જ કોલેજ મળી ગઈ છે અને એ જ કોલેજ તમારે રાખવી છે, તો તમારે એ જ કોલેજ પહેલા મૂકી દેવાની, નીચે બીજી 3-4 કોલેજ એડ કરવાની છે. ક્લિયર? આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, હવે સમજી લઈએ કે ડિપ્લોમાની અંદર જે આપણે પ્રોસેસ છે એના માટે ચોઇસ ફિલિંગ. તો મોક રાઉન્ડ ફક્ત પ્રેક્ટિસ રાઉન્ડ છે, ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ સમજી નથી શક્યા. મોક રાઉન્ડ ફક્ત શું છે? મોક રાઉન્ડ ફક્ત પ્રેક્ટિસ રાઉન્ડ છે, તેનું પરિણામ ફાઇનલ નથી. પ્રથમ વર્ષમાં ડિપ્લોમાનું રાઉન્ડનું ચોઇસ ફિલિંગ 12 તારીખથી 15 તારીખ સુધી કરવાનું રહેશે. ઉમેદવાર તેની મોકમાં ભરેલી ચોઇસને ઇન્સ્ટિટ્યૂટને સાથે ધ્યાનમાં લઈ રાઉન્ડ 1 ની ચોઇસ બદલી શકે છે, નવી ચોઇસ પણ ઉમેરી અથવા બાદ કરી શકે છે. પ્રથમ વર્ષના ડિપ્લોમાના રાઉન્ડ 1 ની પ્રવેશ ફાળવણી
એનરોલમેન્ટ 19 તારીખના રોજ થવાની છે, 19 તારીખે થશે અને પછી 19 તારીખથી જે તમને થઈ જશે એ 22 તારીખ સુધી તમારે કન્ફર્મ કરવાની રહેશે. એટલે આપણે નેક્સ્ટ વિડીયો 19 તારીખે બનાવીશું. તમને રાઉન્ડ 1 ની અંદર મળી ગઈ છે તો આગળની પ્રોસેસ શું છે એના માટેનો વિડીયો બનાવીશું વિદ્યાર્થી મિત્રો. ડોન્ટ વરી. તો અત્યારે હાલ તમારે શું કરવાનું છે, પહેલા તમારે જે કોલેજ જોઈએ છે એ કોલેજ પહેલી ઉપર મૂકી દો, પછી એ કોલેજ ના મળે તો બીજો ઓપ્શન નીચે મૂકી દો, ત્રીજો ઓપ્શન, ચોથો, પાંચમો, મિનિમમ 5 કોલેજ કમ્પલસરી મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ ભૂલવાની નથી. ઓકે, ક્લિયર. અને એનું અહીંયા તમને કી પણ આપી દીધી છે. એ જે કી છે એ પણ હું બતાવી દઉં. અહીંયા તમને જે એની ડીટ કી છે એ જોઈ લો. 12 તારીખથી 15 તારીખ સુધી તમારી છે. ઓકે, 19 તારીખે રિઝલ્ટ આવશે. 19 થી 22 તારીખ સુધી તમે રાઉન્ડ 1 ના કન્ફર્મેશન આપી શકો છો. એના પછી રાઉન્ડ 2 છે એ 25 થી 29 સ્ટાર્ટ થવાનો છે. એટલે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ રાઉન્ડ 1 ફિનિશ થઈ જાય. રાઉન્ડ 1 માં મોસ્ટલી બધાને એડમિશન મળી જ જશે. ઓકે, સારી એવી કોલેજમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો તમે કઈ કોલેજ ચૂઝ કરવા માંગ્યા છો, કઈ બ્રાન્ચમાં જવાના છો, એ બ્રાન્ચની કોમેન્ટ તમારે કરવાની છે. તમે કઈ બ્રાન્ચમાં એડમિશન લઈ રહ્યા છો, કઈ કોલેજમાં એડમિશન લેવા માંગો છો એ તમારે મને કોમેન્ટ કરવાની છે. અને આપણે સેમિસ્ટર 1 નું ગ્રુપ એ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે WhatsApp ગ્રુપ, એની અંદર જોઈન થઈ જશો. એ એસીપીસી નું ગ્રુપ એ જ સેમિસ્ટર 1 નું ગ્રુપ છે, એની અંદર જોઈન થઈ જશો, જેથી આગળના ઇન્ફોર્મેશન એની અંદર આપણે શેર કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. તો રાહ જોવાની નથી, ફટાફટ સ્ટાર્ટ કરી દો. આજથી તમારી મહેનત સ્ટાર્ટ કરી દેવાની છે. જેવું રિઝલ્ટ આવે તરત જ આપણે સેમિસ્ટર 1 ના આપણે તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા દરેક ફ્રેન્ડ્સને મોકલીશું. અને આની અંદર હજી તમને કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, મેસેજ કરી શકો છો. મારો નંબર પણ પ્રોવાઈડ કરેલો છે, ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે, ત્યાંથી તમે મને કોમેન્ટ કરી શકો છો, મેસેજ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને વધુમાં વધુ શેર કરશું. WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો. એપ્લિકેશન પણ અવેલેબલ છે, એ ડાઉનલોડ કરી લઈશું જેથી તમને દરેક ઇન્ફોર્મેશન મળી શકે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો હવે ચેપ્ટર નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 4 કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે